સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં આન્સર કીને લઈને ઉમેદવારોમાં હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જીટીયુમાં રજૂઆત અને ત્યારબાદ ઉમેદવારોએ વીટીવીની સમક્ષ પોતાની વેદના ઠાલવી। પેપર નહીં પણ આન્સર કી ફૂટી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે પરીક્ષામાં આ રીતનું આયોજન કોઈ દિવસ જોયું નહીં હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી। જેમણે પેપર સેટ કર્યું હોય એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ ઉમેદવારોની। एबीसीडी ની ગેરરીતિ થઈ છે ને ઓએમઆર માર્કશીટમાં તેની રજૂઆત કરવા માટે જીટીયુમાં આવ્યા હતા રજિસ્ટ્રાર સર જોડે। એક્ઝામ રદ થવી જોઈએ અને ફરીથી નવી તારીખ આપવી જોઈએ એક્ઝામ માટે। આમાં કેટલા લોકો ઘૂસેલા છે કે પોતાની મહેનતથી ઘૂસ્યા છે કે એમને ઘૂસ્યા છે કોઈ માહિતી નહીં। સ્ટાફ નર્સની ગુજરાતીનો પેપર હતો પેપર નંબર 2 એમાં સિક્વન્સ વાઇઝ એબીસીડી આન્સર આવે છે 1 થી 100 સુધી। તો આમાં કોઈ બી વ્યક્તિ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે કે એબીસીડી છે શું કઈ ખબર નથી પડતું। કોઈ પણ વ્યક્તિ મહેનત કરે અને પછી આ રીતનું એબીસીડી કરવાનું તો શું મતલબ? પેપર લીક નહીં થઈ, આ લોકો આન્સર કી ફોડી છે આવાર દર વખત એ લોકો પેપર ફોડતા હતા, આ વખત આન્સર કી ફોડી છે તો લીક થવાનો કોઈ સવાલ જ નહીં। 9 ફેબ્રુઆરી જે એક્ઝામ લેવામાં આવી હતી એમાં પેપર નંબર 2 જે ગુજરાતીનું પેપર લેવામાં આવ્યું હતું એમાં એબીસીડી સિક્વન્સ બધા જ પેપરમાં ABCD જે દરેક પેપરમાં બધા સેટ થાય છે સિક્વન્સ। તો એ માટે કોઈ બી આજ સુધી એક્ઝામ લીધી એમાં કોઈ બી એક્ઝામમાં આ રીતનું દરેક પેપરમાં જોયું હશે કે એબીસીડી સિક્વન્સ કોઈ જગ્યાએ સેટ થતા નથી। જો આ સેટ કરે છે તો એ લોકોને પકડો, એ લોકોની માહિતી લો। દરેકને 100 માંથી 100 માર્ક્સ તો ગુજરાતીમાં કોઈ બી એક્ઝામમાં 100 માંથી 100 માર્ક્સ તો આવે જ નહીં, પણ આમાં 100 માંથી 100 માર્ક્સ જે લોકોને આવ્યા છે 100 માંથી 95 આવ્યા છે એ લોકોને તપાસ કરો। અને જે અમે રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમને આ યોગ્ય નિર્ણય લો અને એ યોગ્ય નિર્ણય અમારા લોકો જોડે ન્યાય આપો, બસ એટલું જ જોઈએ છે। ન્યાય મળે એના માટે આવ્યા હતા અહીંયા કે જે લોકોને 100 માંથી 100 માર્ક્સ આવે છે ગુજરાતીમાં એ લોકોને તમે પકડો, એક્ઝામ ને પાછળ મત ભાગો કે રદ કરો એ કઈ નિર્ણય નથી। નિર્ણય એ છે કે જો રદ કરશો તો આ તો હરેક વખતે થાય જ છે અને થતું આવ્યું છે તો થશે। તો તમે છે ને એક્ઝામ ને રદ મત કરો અને એવા લોકોને પકડો કે જેને 100 માંથી 100 માર્ક્સ આવે છે, 100 માંથી 95 માર્ક્સ આવે છે એ લોકોને પકડો અને જેને ખરેખર મહેનત કરી છે એ લોકો પાણી મત ફેરવો એ લોકોની મહેનત પર। જે 9 માર્ચે સ્ટાફ નર્સ વર્ગ 3 ની એક્ઝામ લેવાઈ હતી એમાં જે પરીક્ષામાં જે ગેરકાયદેસર કાર્યરીતિ દોરાઈ છે તેના બાબતે સર જોડે મુદ્દો મૂકવા જીટીયુમાં આવ્યા હતા। સરને એટલું રજૂઆત કરી કે આમાં જે એક્ઝામમાં જે એબીસીડી સિક્વન્સમાં જે એક પ્રકારનું પેપર લીક થયું હોય એવું જ છે। એબીસીડી સિક્વન્સ કોઈ કારણ વગર આવે નહીં, એના માટે હા એના પર તપાસ કરવી જોઈએ અને જે લોકો આમાં છે ઇન્વોલ્વ એમને સજા કરવી જોઈએ।